કેવી મસ્ત હે વાસળી હા 3 પડી ગયેલા હે કેવા મસ્ત મસ્ત રીંગણા હે જુઓ હાલો ટુ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં જ હશો અને આપણે પણ મજામાં છીએ સ્વાગત છે બધાનું ફરી વખત આજના એક નવા વિડીયોમાં તો બધાને જય મંગળ જય શ્રી રામ જય ખાંટી બાપુ આસો વાગી ગયા છે કેટલા મને ખબર નથી ભાઈ 6:45 વાગવા આવી ગયા છે એટલે 7 વાગવા આવી ગયા છે તો વિડીયો બહુ જ મોડો ચાલુ કરી દીધો કારણ કે ભાઈ આખો દી ખેતરમાં કામમાં હોય એટલે કઈ ટાઈમ મળે નહીં ને સવારમાં થોડીક ઉતાવળ થઈ જાય એટલે પછી કઈ મજા આવે નહીં તો આજ એમ થયું કે આપણે કંઈક અત્યારે કંઈક સારો એવો વિડીયો બની નાખીએ તો અત્યારે મોડો ચાલુ કર્યો છે તો અત્યારે અમે ડુંગળીનું કામ પતાવીને ઘરે આવી ગયા છીએ તો આ ભાઈ સાહેબ અમારે ઘેર હોય ઘેર હોય ને તું હા આ અમારે આખો દી ઘેર જ હોય અને એક આ બેન જોવો એનું કામ ઉતાર્યું તો શું કરા મમ્મી મોડ થઈ ગઈ તો હેલ્પ કરે છે મમ્મીને લો હા દાણા કેટલા કાઢ દેખાડી હતી ઘણા કાઢ નાખ ભાઈ એક કામ કરે છે ભાઈ ને આ અમારે તો મળે છે રોટલા એક તો બને નાખ્યો છે આમાં કઈ ખામી એવું લાગ્યું મને હા તૂટી ગયો 3 પંચર પડી ગયેલા હે પંચર પડી જાય આ બધું દુખ છે એવું છે અને રોટલો તો અહીંયા બને છે આ બધું આમ તો હે પકડાઈ ગયું લાગે પકડાઈ ગયું કે કકડાઈ ગયું ભાઈ હવે કેટલા દિવસથી આમ તો 4-5 દિવસ છે ને હા આજ 5મો દિવસ હતો ડુંગળી એક ધારું પેલા 2 દિવસ એક ધારી ખેંચી હતી એટલે તો ભૂલ કારણ કે હાથ જ આવી ગયા અંગૂઠાને બહુ દુખતું 3 દિવસ ખેંચી એ 2 દિવસ મોડી હા એવું છું એટલે ભાઈ કારણ કે આવે હાવ થાકી જાય અને મોળવાનું તો બહુ મજા આવે પણ ખેંચવાની તો આવે હાવ ને એમાં એમ થાય મોળવાનું હોય ને તો કપડાને બધું આમ વાસ મારે એટલે બહુ વાસ આવ્યા કરે ને નાઈ નાખો તમે તોય વાસ આવ્યા જ કરે એવું હોય આમાં હા આતડું વાગી ગયું ગાડીઓ પડ નાખો આતડું વાગી ગયું વાડીઓ પડી જાય આમ સ્પીડ બ્રેક વધારે હોય તો વાગી જાય હોય થોડું ધીમી રાખે ને આપણે તો અમારે આ બેન બાજુ ખોલે હે દાણા તો ફરી ગુણ્યા હેલ્પ કરાવું હાલો તો ભાઈ હું પેલા થોડાક એવા રીંગણા તોડી જાઉં આ તું કેમ મને મારવા આવા રીંગણા તોડી લઉં શાક કરવા એમાં દાણા ભેગા નાખ્યું તો મજા આવશે ખાવાની તો રીંગણા થોડાક એવા તોડી લઉં ની વાત ચડી અને ભૂખ લાગેલી છે એવું છે આપણું નાનું ગોગલું છે બેઠું છે અહીંયા જઈશે જરૂર અહીંયા હાલો ભૂખ લાગી ગયેલી છે ને હાલો હમણાં આગળ હો કેમ કરે તું હાલો તો આપણું તો રીંગણા ઉતરી કેવા મસ્ત રીંગણા છે જુઓ કાંટાવાળા છે હો પાછા કાંટાવાળા આપણી ઘરની રીંગણીના છે કાં રજ્યા ઘરની રીંગણી ના રીંગણા તો ભાઈ નાઇટમાં વ્લોગ ઉતારવાનું કંઈ મજા ન આવે પણ હવે ભાઈ ઉતારવું પડે ના શકે શું કરવું એવું છે બધું આને હવે કંઈક પેટમાં દુખતું એવું લાગે છે કાં તો હાલો આપણે રીંગણાને મોળી નાખીએ ને શાક બનાવી નાખીએ ખાવાનું વિચાર છે શેકાશો તો કરવા શાક કરવાનું તો કરવાનું શું હતું બળી ને સરસ સારું બળી તાની તપેલી મૂકી લીધી તો ભાઈ હવે આમાં શું કહેવાય કે ભાઈ નવો છું મારો ફેરો ફરી ગયો કે વિડીયો કેવો બનાવે ખબર નહીં પડતી બળે કઈ નથી ખબર પડતી ભાઈ હું કરવું એમ કઈ ખબર નહીં પડતી કે હારા વ્યૂઝ નથી આવતા તો હાવ કંટાળી ગયો તો મને તેમ છે કારક બંધ કરી દો વિડીયો બનાવવાનું તેની એવું બધું થાય છે આ એ દાજમાં છે પૂલો ચાળા કોઈ કરતા નહીં આ એ દાજમાં છે તો હાલો હવે કંઈક શાક બાક બની જાય પછી વાળું પાણી કરીએ તો મળીએ પાછા આગળ તો ભાઈ વિડીયોમાં ચેનલ સુધી બન્યા રહો અને વિડીયો ગમે તો ભાઈ લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ મારો ભાઈ થોડોક સપોર્ટ કરો અમારા નાના ભાઈને તો સારું વિડીયોમાં બન્યા રહો બધા મજા આવશે તો આપણે જો આવી ગયા છીએ ગાય દોવા અને વાસળી જોઈએ ત્યાં વાસળીને છૂટી કરી હતી પહેલાં તો એવી મસ્ત છે વાસળી મારે થોડુંક મોડું થઈ જાય છે કારણ કે થોડુંક ખેતરનું કામ હોય એટલે સવારે મોડું થઈ જાય ને અત્યારે મોડું થઈ જાય સવારે થોડુંક આમ જાગવા મોડું થઈ જાય એવું થાય તો અત્યારે હાલો પેલા ગાય દોઈ લઉં અને આ બે નખરાળીની છે કે ઠેકડા મારે ને એટલે પછી ગાય ભાગે પાછી એટલે ધ્યાન રાખવું પડે તો સારું પેલા હું ગાય દોઈ લઉં વિડીયો બિનારો ભાઈ
હાલો મિત્રો, તો જો આપણે ગાય દોઈને વહી આવ્યા છીએ ઘરે અને કાંઈ જાજી દોઈ નથી, કારણ કે મેં બપોરે વાસળીને ધરાઈ દીધી છે ને અત્યારે તે કારણ કે ભૂખી થોડીક રહી એટલે અત્યારે દૂધનો કંઈ ઉપયોગ થાય નહીં, થોડાક દિવસે થયા છે એટલે ખોટું દૂધ બગાડવું આપણે તો થોડુંક વધારે ધરાઈ દો એટલે વાંધો ન આવે. તો એટલું દોયું છે અને રોટલા બોટલા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે ની જરાક જોર છે બોલો. શાક સડે છે તો ભાઈ આપણે જમી લઈએ ને હવે બની જાય એટલે પછી શાકમાં નાખવા ચટણી બને છે, લસણ ને કોથમરી ને એવું બધું છે. તો હાલો ભાઈ બની જાય પછી જમી લઈને તમે બધા આવજો જમવા. અને વિડીયો બહુ આગળ ખાસ બનાવવો નથી કારણ કે નાઇટમાં કાંઈ મજા આવે નહીં અને સવારનો શૂટ કરવો હોય તો મજા આવે થોડીક. તો કાલ મેં એવું લાગશે કંઈક ડુંગળીનું લેશું. તો આજનો તો બસ વિડીયોમાં અહીંયા સુધી હતા. તો મળીશું પાછા આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મંગળ, જય શ્રી રામ, જય ખાખી બાપુ, બાય બાય.